ચલો આજે આપણે જોઈશું રસાયણ શ્રુતિ અધિતર્ક એટલે કે કેમિઓસ્મોટિક સિદ્ધાંત. બરાબર. હવે આપણે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન જોયું. એની અંદર આપણે એટીપી અને એનએડીપી એક્ટિવને પ્રોડક્ટ તરીકે જોયું. આપણે એ પણ જોયું કે જ્યારે PS1 કે PS2 ફોટો સિસ્ટમમાંથી જ્યારે ઇલેક્ટ્રોન ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાંથી પસાર થાય છે તે દરમિયાન એડીપીનું ફોસ્ફોરાયલેશન થઈને એટીપી બને છે. પણ એક્ઝેક્ટલી કઈ રીતે ETSમાંથી પસાર થાય ત્યારે એટીપીનું નિર્માણ થાય એના માટેની થિયરી આપણે જોઈશું. એ છે કેમિઓસ્મોટિક સિદ્ધાંત. એટલા માટે તમે જોજો ટેક્સ્ટમાં હું પહેલું જ સેન્ટેન્સ લખ્યું છે કે હરિતકર નામની અંગિકામાં આપણે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ક્યાં જઈએ છીએ કે હરિતકર નામની અંગિકા એની અંદર થાઇલેકોઇડના બનેલા ગ્રેના અને થાઇલેકોઇડમાં PS1 અને PS2 સિસ્ટમ હોય છે. ત્યાં ETS સિસ્ટમ હોય છે અને ત્યાં જ આપણે એટીપીનું નિર્માણ જોઈએ છીએ. એટલે એક્ઝેક્ટલી આ થિયરીની અંદર આપણે એટીપીનું વાસ્તવિક એટીપીનું સંશ્લેષણ હરિતકરની અંદર કઈ રીતે થાય છે એના વિશે આપણે જોઈશું. તો સૌપ્રથમ મગજમાં ઠસાવી દેજો કે હરિતકણમાં એ જે એટીપીનું નિર્માણ થાય છે એ એટીપીનું નિર્માણ થવા માટે પ્રોટોન ઢોળાંશ સર્જાય છે. પ્રોટોન એટલે H+ આયન એટલે હાઇડ્રોજન આયન. જ્યાં જ્યાં પ્રોટોન શબ્દ હોય ત્યાં H+ આયન સમજી જવાનું. બરાબર. H+ અથવા તો હાઇડ્રોજન આયન પણ તમે કહી શકો. એટલે કે આપણે જે ચક્રીય અને અચક્રીયમાં ETS સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોનને પસાર થવાથી જ્યારે એડીપીમાંથી એટીપી બને છે એ શેના કારણે બને છે તો એ પ્રોટોન ઢોળાંશ સર્જાવાને કારણે બને છે. અને એ પ્રોટોન ઢોળાંશ જે હશે એ કઈ રીતે સર્જાય છે તો આપણે જાણીએ છીએ કે થાઇલેકોઇડની અંદર PS1 PS2 અને ETS સિસ્ટમ હોય છે. ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ક્યાં થાય છે? થાઇલેકોઇડની અંદર થાય છે. ધેટ મીન્સ કે થાઇલેકોઇડના પટલમાં જ એ આપણે પ્રોટોન ઢોળાંશ સર્જાતો જોઈશું. બરાબર. તો અહીં તમે જોજો કે હરિતકણ છે. હરિતકણમાં આ સિક્કાની થપ્પીની માફક આ એક થાઇલેકોઇડ મેં દોર્યું છે. એવા ઘણા બધા થાઇલેકોઇડ સિક્કાની થપ્પીની માફક ગોઠવાય જેને આપણે ગ્રેના તરીકે ઓળખીએ છીએ. તો આ જે થાઇલેકોઇડ છે એમાં તમે જોઈ શકો છો કે PS2 સિસ્ટમ હોય, PS1 સિસ્ટમ હોય. ત્યારબાદ અહીંયા પ્લાસ્ટોક્વિનોન હોય, આ સાઇટોક્રોમ હોય, અહીંયા પ્લાસ્ટોસાઇનિન હોય. આવી રીતે એના આ અંદરનું અંતઃપટલ છે થાઇલેકોઇડનું અને આ બહારનું બાહ્ય પટલ છે. તો તમે જોઈ શકો છો કે થાઇલેકોઇડના પટલમાં જ PS2 સિસ્ટમ, PS1 સિસ્ટમ, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વગેરે બધું આવેલું જોવા મળે છે. બરાબર. તો જ્યારે આ PS2 સિસ્ટમમાંથી ETSમાંથી પસાર થાય છે તે દરમિયાન એટીપીનું નિર્માણ થાય છે. તો એક્ઝેક્ટલી કઈ રીતે એટીપીનું નિર્માણ થશે? એટીપીનું નિર્માણ થવા માટે પ્રોટોન ઢોળાંશ સર્જાય એ કન્ફર્મ છે. તો પ્રોટોન ઢોળાંશ કઈ રીતે સર્જાશે, કઈ રીતે એની સાંદ્રતા વધતી ઘટતી બનશે એના વિશે આપણે આ થિયરીમાં જોઈશું. તો સૌપ્રથમ એવું કહે છે કે શ્વસનની જેમ જ પ્રકાશ સંશ્લેષણમાં પણ એટીપીનું સંશ્લેષણ પટલની આરપાર પ્રોટોન ઢોળાંશ સર્જાવાથી થાય છે. આપણે અત્યારે પ્રકાશ સંશ્લેષણનું ચેપ્ટર જોઈએ છે. એના પછીનું ચેપ્ટર આપણે શ્વસન જોઈશું. તો આ કેમિઓસ્મોટિકની થિયરી એની અંદર પણ આવશે. પણ અહીં થાઇલેકોઇડના પટલમાં એટીપીનું નિર્માણ, જ્યારે ત્યાં કણાભસૂત્રના પટલમાં આપણે એટીપીનું નિર્માણ જોઈશું. હવે બંને થિયરીને આપણે કેમિઓસ્મોટિક સિદ્ધાંત જ કહીશું. પણ અહીં થાઇલેકોઇડનું પટલ છે, શ્વસન માટે આપણે કણાભસૂત્રનું પટલ યુઝ થશે. બરાબર. કેમ કે શ્વસનની જેમ જ પ્રકાશ સંશ્લેષણમાં પણ એટીપીનું સંશ્લેષણ થવા માટે પટલની આરપાર, પટલ એટલે કોનું પટલ? તો આ થાઇલેકોઇડનું પટલ, આ અંતઃપટલ અને બાહ્ય પટલ એની આરપાર એટલે આ થાઇલેકોઇડનું પટલનું અંદરનો જે ભાગ છે એને લ્યુમેન અથવા તો થાઇલેકોઇડનો અવકાશ કહેવામાં આવે. અને બહારનું જે બધું છે આ બહારનું આવરણ એ આધારક છે. કેમ કે આ આખી એક હરિતકર નામની અંગિકા છે. એ હરિતકર નામની અંગિકામાં આપણે એક થાઇલેકોઇડ દર્શાવ્યું છે. એટલે થાઇલેકોઇડની થપ્પી એટલે ગ્રેના, ગ્રેનાની બહારનો વિસ્તાર એટલે આપણે સ્ટ્રોમા અથવા તેને આધારક તરીકે ઓળખીએ છીએ. તો આ બહારનો જે આ એરિયા છે એ આધારક છે અને અંદરનો થાઇલેકોઇડની અંદરનું જે છે એને અવકાશ આપણે કહીશું. તો અહીં અંદરનો એરિયા અને બહારનો એરિયા એ બેની વચ્ચે પ્રોટોન ઢોળાંશ એટલે કે પ્રોટોનનો ક્રોસ થવા માટેનો રસ્તો સર્જાવાનો છે. પણ એ રસ્તો ક્યારે સર્જાઈ શકે? જ્યારે પ્રોટોનની સાંદ્રતા અંદર વધારે બહાર ઓછી અથવા તો બહાર વધારે અંદર ઓછી કંઈક ને કંઈક રીતે સાંદ્રતા ઓછી વધતી થાય અંદર અને બહાર, તે સમયે પ્રોટોન ઢોળાંશ સર્જાય. તો ક્યાં પ્રોટોનની સાંદ્રતા વધશે, અંદર કે બહાર? અને કોની વચ્ચે આ પટલની આરપાર કેવી રીતે પ્રોટોન ઢોળાંશ સર્જાય છે તે આપણે જોઈશું. એટલે અહીં એમ કહે છે કે શ્વસનની જેમ જ પ્રકાશ સંશ્લેષણમાં પણ એટીપીનું સંશ્લેષણ થાય. પણ એટીપીનું સંશ્લેષણ થવા માટે પટલની આરપાર પ્રોટોન ઢોળાંશ સર્જાવવો જરૂરી છે. પટલની આરપાર એટલે આ થાઇલેકોઇડનું પટલની આરપાર એટલે આ અવકાશ અને આધારકની વચ્ચે.
એ પટલની આરપાર પ્રોટોન ઢોળાંશ એટલે કે હાઇડ્રોજનનો ક્રોસ થવા માટેનો રસ્તો બનવો જરૂરી છે. એ રસ્તો બનશે તેમાંથી હાઇડ્રોજન એ રસ્તાને તોડીને પસાર થશે એટલે ઉર્જા મુક્ત થશે અને એ ઉર્જાને આપણે એટીપી તરીકે જોઈએ છીએ. એવું હશે થિયરીમાં. બરાબર. પછી જોઈએ કે થાઇલેકોઇડના પટલોમાં અંદર એટલે કે અવકાશમાં પ્રોટોન સંચિત હોય છે. તમે જોજો કે આ થાઇલેકોઇડના અંદરનો જે એરિયા છે ને તેમાં મેં આ H+H+ આ બધા પ્રોટોન એ પ્રોટોન એમ કે સંચિત હોય છે. એ પ્રોટોન ક્યાંથી આવે, કેમના અંદર સંચિત થાય એના વિશે આપણે આગળ જતા જોઈશું. બરાબર. એમ કે શ્વસનમાં H+ કણાભસૂત્રના આંતરપટલ અવકાશમાં સંચિત હોય છે, જે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ ઇલેક્ટ્રોન પરિવહન દરમિયાન ઇલેક્ટ્રોનનું વહન થાય છે તે દરમિયાન આપણને જોવા મળે છે. એમ કે પ્રકાશ સંશ્લેષણમાં જે કેમિઓસ્મોટિક થિયરી છે એની અંદર થાઇલેકોઇડના પટલની અંદર પ્રોટોન સંચિત થયેલા હોય, ભેગા થયેલા હોય. જ્યારે શ્વસનની થિયરીની જે કેમિઓસ્મોટિક થિયરી હશે એમાં કણાભસૂત્રના આંતરપટલ અવકાશની અંદર H+ સંચિત થયેલા હશે. એટલે બે વચ્ચેનો ડિફરન્સ બતાવ્યો છે. પ્રકાશ સંશ્લેષણની કેમિઓસ્મોટિક થિયરી અને શ્વસનની કેમિઓસ્મોટિક થિયરી. પ્રકાશ સંશ્લેષણની કેમિઓસ્મોટિક થિયરીમાં H+ થાઇલેકોઇડના અંદર અવકાશમાં સંચિત હોય, જ્યારે શ્વસનની કેમિઓસ્મોટિક થિયરીમાં H+ એ કણાભસૂત્રના આંતરપટલમાં સંચિત હોય છે અને તે ઇલેક્ટ્રોન જ્યારે પરિવહન પામે ને તે દરમિયાન આપણને એ કણાભસૂત્રના આંતરપટલમાં H+ સંગ્રહિત થયેલા જોવા મળે છે. બરાબર. ચલો હવે આપણે મેઇન વસ્તુ એ કે આપણને એ ખબર પડી કે આપણે જ્યારે ચક્રીય અને અચક્રીયમાં ETSમાંથી ઇલેક્ટ્રોન પસાર થતા હતા ત્યારે એટીપી બનતા હતા. આપણને ખબર પડી ગઈ કે એ એટીપી પ્રોટોન ઢોળાણ સર્જાવાથી જ બનશે. બરાબર. પણ હવે જોવાનું કે પ્રોટોન ઢોળાણ સર્જાશે કઈ રીતે, કોણ એવી પ્રક્રિયા કરશે કે તેના દ્વારા પ્રોટોનની સાંદ્રતા એક બાજુ વધશે ને એક બાજુ ઘટશે અને પ્રોટોન ઢોળાણ સર્જાશે. તો એના માટે જવાબદાર છે ઇલેક્ટ્રોનની સક્રિયતા અને ઇલેક્ટ્રોનનું પરિવહન. ઇલેક્ટ્રોનનું પરિવહન આપણે જોયું છે કે Z સ્કીમમાં થાય. આ PS2માંથી ઉર્ધ્વગામી, ETSમાં અધોગામી, PS1માં ફરી પાછું ઉર્ધ્વગામી અને NADP બાજુ ફરી પાછું અધોગામી. બરાબર. તો એ રીતે આપણે Z સ્કીમમાં ઇલેક્ટ્રોનનું પરિવહન જોયું છે. તેમ કે એ જે ઇલેક્ટ્રોન સક્રિય થાય ને જે Z સ્કીમમાં પરિવહન પામે ને એ દરમિયાન જ એ પ્રોટોનની સાંદ્રતા થાઇલેકોઇડની અંદર અને બહાર વધતી ઘટતી બને છે. એ આખી ઇલેક્ટ્રોનના પરિવહન દરમિયાન જ. એટલે પ્રોટોનની સાંદ્રતા અંદર વધે, અહીંયા પ્રોટોનની સાંદ્રતા થાઇલેકોઇડના અવકાશમાં વધશે અને આધારકમાં ઘટશે. એટલે બહારના પ્રોટોન અંદરના જે પ્રોટોન છે એ બહાર આવવા માટે દબાણ કરશે અને એના માટે એક રસ્તો બનશે અને એ રસ્તો તોડીને પ્રોટોન અંદરથી બહાર આવશે અને જેવો એ રસ્તો તૂટશે ને એટલે એમાંથી બહુ મોટા પ્રમાણમાં ઉર્જા મુક્ત થશે અને એ ઉર્જા એટલે જેને આપણે એટીપી તરીકે ઓળખવાના છીએ. બરાબર. તો જોવાનું એ કે ઇલેક્ટ્રોન Z સ્કીમમાં પરિવહન પામે તો એવી તો ક્યારે શું પ્રોસેસ થાય કે તે દરમિયાન પ્રોટોનની સાંદ્રતા અંદર વધે ને બહાર ઘટે. પ્રોટોન શા માટે અંદર વધે છે અને આધારકમાં શા માટે પ્રોટોન ઘટે છે ઇલેક્ટ્રોનના પરિવહન દરમિયાન, એના વિશે મેઇન થિયરીમાં આપણે જોવાના છીએ. બરાબર. ચલો એટલે આપણે પ્રોટોન ઢોળાંશ માટેની શરૂઆત કે પ્રોટોન ઢોળાંશ કઈ રીતે સર્જાય એના વિશે આપણે થિયરી સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો સ્ટેપ, જ્યારે પટલની અંદરની તરફ પાણીના અણુનું વિભાજન થાય ત્યારે H+ થાઇલેકોઇડના અવકાશમાં સંચિત થાય છે. H+ અવકાશમાં સંચિત થવા માટેના બે રસ્તા છે. તેમાંનું પહેલું રસ્તો આ એમાં આપી દીધું છે. શું છે આપણે જાણીએ છીએ, યાદ કરો, અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. આ PS2 સિસ્ટમ છે. એમાંથી ઇલેક્ટ્રોન ગ્રાહી તરફ ઇલેક્ટ્રોન જશે, પછી અહીંયા જે હશે પ્લાસ્ટોક્વિનોન હશે. બરાબર. અહીં પ્લાસ્ટોસાઇનિન હશે, પછી આ સાઇટોક્રોમ. બરાબર. અહીં ફેરોડોક્સિન હશે. આવી રીતે ઇલેક્ટ્રોન ETS સિસ્ટમના ઇલેક્ટ્રોન વીજાણુ વાહકો બધા ગોઠવાયેલા હોય છે. બરાબર. તો એમ કે આ PS2માંથી ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન નીકળે, પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહકને મળશે. અહીંયા એ પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક એને PQને આપશે, પછી સાઇટોક્રોમને આપશે, પછી PCને આપશે. બરાબર. પછી એ 4 ઇલેક્ટ્રોન વપરાયા વગરના PS1ને મળે છે. PS1માંથી એ બહાર નીકળીને પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક દ્વારા ગ્રહણ થાય છે અને ત્યાંથી NADP ના રિડક્શનમાં વપરાઈ જાય છે. એ વપરાઈ જાય એટલે આપણે જાણીએ છીએ કે ફરી પાછા PS2ને 4 ઇલેક્ટ્રોન મળતા નથી. એ જે અહીંથી નીકળેલા હોય તે ફરી પાછા PS2 પાસે આવતા નથી. તો PS2ને 4 ઇલેક્ટ્રોન આપણે કઈ ક્રિયા દ્વારા અપાવીએ છીએ, તેના માટે આપણે PS2 સિસ્ટમ આગળ પાણીનું પ્રકાશ વિભાજન કરીએ છીએ. એટલે પાણીના 4 અણુનું વિભાજન થાય એટલે 4H+, 4 ઇલેક્ટ્રોન અને ઓક્સિજન છૂટું પડે, જેમાંથી આ 4 ઇલેક્ટ્રોન ફરી પાછા PS2 સિસ્ટમને આ મળે છે
અને આ જે 4 ઇલેક્ટ્રોન હોય છે એ 4 ઇલેક્ટ્રોન ક્યાં મુક્ત થયા? થાઇલેકોઇડના અવકાશમાં. તો જોજો અહીંયા 4H+ છે ને તે અહીંયા બધા સંગ્રહ પામશે. ક્યાં? આવી રીતે ખબર પડી? એટલે પહેલું કે PS2 સિસ્ટમ આ રીતે પટલ જે અંતઃપટલ અને બાહ્ય પટલ ને આ રીતે PS2 સિસ્ટમ ગોઠવાયેલી હોય થાઇલેકોઇડમાં. પછી આ રીતે બધા ETS માટેના વિજાણુ વાહકો ગોઠવાયેલા હોય અને આ રીતે PS1 સિસ્ટમ ગોઠવાયેલી હોય છે. એટલે PS2 માટેનો જે પ્રાથમિક ગ્રાહક હોય ને તે બહારની તરફ હોય, થાઇલેકોઇડની બહાર એટલે આધારકમાં હોય. અહીંયા પણ PS1 માટેનો જે પ્રાથમિક ગ્રાહક હોય ને તે બહાર હશે. એટલે PS2 અને PS1 માંથી જે 4 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને જેને ગ્રહણ કરે ને પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક એ થાઇલેકોઇડના પટલની બહાર આધારકમાં જોવા મળે. પણ PS2 સિસ્ટમ અને PS1 સિસ્ટમના મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર તરીકે જે ક્લોરોફિલ એ હોય ને તે આ રીતે પટલમાં જોવા મળે, અંતઃપટલ અને બાહ્ય પટલની વચ્ચે. એટલે આપણે જાણીએ છીએ કે PS2 સિસ્ટમ આગળ અહીંયા 4 ઇલેક્ટ્રોન પાણીનું પ્રકાશ વિભાજન થાય છે 4 ઇલેક્ટ્રોન મેળવવા માટે. તો પાણીનું પ્રકાશ વિભાજનમાં જે થાય છે ને એ થાઇલેકોઇડના અવકાશમાં થાય છે. PS2 સિસ્ટમની અહીં આગળ થાઇલેકોઇડના અવકાશમાં પાણીના 4 અણુનું વિભાજન થાય છે. 4 અણુના વિભાજન થવાથી 4H+ 4 ઇલેક્ટ્રોન અને ઓક્સિજન મુક્ત થાય છે. તેમાંથી આ 4 ઇલેક્ટ્રોન PS2 સિસ્ટમને મળી જશે. ઓક્સિજન એ આધારકમાં નીકળીને વાયુદંડ દ્વારા બહાર વાતાવરણમાં મુક્ત થઈ જશે અને આ જે 4H+ હશે એ 4H+ અવકાશમાં આવી રીતે સંચિત થાય છે. એટલે પહેલું રીઝન કે થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનનું પ્રમાણ કેમ વધે? તો પહેલું પાણીનું પ્રકાશ વિભાજન થવાથી. પાણીના પ્રકાશ વિભાજનમાં જે હાઇડ્રોજન છૂટા પડે બધા જ હાઇડ્રોજન થાઇલેકોઇડના અવકાશમાં સંચિત થાય છે. આ પહેલું રીઝન. એટલે પ્રોટોનનું પ્રમાણ વધ્યું, હાઇડ્રોજનનું પ્રમાણ વધ્યું. ચલો બીજું રીઝન જોઈએ કે બીજું રીઝન કઈ રીતે આ પાણીના પ્રકાશ વિભાજનના H+ તો સંચિત થાય જ છે, પણ બીજા કયા H+ સંચિત થાય? તો તમે જોજો ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમમાંથી પસાર થાય. ફોટોસિસ્ટમમાંથી એટલે ફોટોસિસ્ટમ એટલે PS2 અને PS1 એમાંથી જ્યારે એમ કે ઇલેક્ટ્રોન પસાર થાય છે ત્યારે પ્રોટોન પટલની આરપાર સ્થળાંતરિત થઈ જાય છે. એટલે એમ કે જ્યારે આ ફોટોસિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન પસાર થઈને એક આખું અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન પટે ને ફોટોસિસ્ટમમાંથી નીકળીને ઇલેક્ટ્રોન પરિવહન એટલે ETS એટલે પ્લાસ્ટોક્વિનોન, સાયટોક્રોમ, પ્લાસ્ટોસાયનિન એ બધા ETSનો જ એક ભાગ કહેવાય. બરાબર? તો એ લોકોમાંથી પસાર થાય ને તે દરમિયાન એમ કે આ એક પ્રોટોન હોય ને એ એક પ્રોટોન અવકાશમાંથી આમ બહાર નીકળી જાય પ્રોટોન ઢોળાંશ દ્વારા. એટલે એમ કે છે કે જ્યારે ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમમાંથી પસાર થાય તે દરમિયાન પ્રોટોન પટલની આરપાર સ્થળાંતરિત થઈ જાય છે. એટલે જ્યારે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની ક્રિયા પટે ને એ દરમિયાન જ આ અવકાશમાંના H+ પ્રોટોન ઢોળાંશ દ્વારા આધારકમાં આવી ગયા હોય છે એવું કહેવા માંગે છે. એ કેમ આવે આપણે જોઈશું, પણ પહેલા સ્ટેટમેન્ટમાં એ લોકો એવું કહી દીધું કે ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમમાંથી પસાર થશે ને તે જ દરમિયાન અંદરના પ્રોટોન બહાર અવકાશમાંના પ્રોટોન આધારકમાં આવી જશે. બરાબર? કોના દ્વારા? પ્રોટોન ઢોળાંશ એટલે રસ્તો. પ્રોટોન માટેનો જે રસ્તો બને છે એની મદદથી એ રસ્તાને બ્રેક કરીને એ લોકો અવકાશમાંથી આધારકમાં આવી જશે. કેમ આવે એના વિશે આપણે જોઈએ. તો જોજો કારણ કે કેમ એ આવી જશે. ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક જે પટલની બહાર તરફ હોય છે એ ઇલેક્ટ્રોન વાહક તરફ નહીં પણ H+ વાહક તરફ સ્થળાંતરિત કરે છે. હવે આમાં સમજવું અઘરું, છોકરાઓ અહીંયા આ વાક્યમાં એને ગૂંચવે એટલે તમને મેં મારી રીતે સમજાવ કે PS2 સિસ્ટમમાંથી જ્યારે 4 ઇલેક્ટ્રોન બરાબર 680 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશથી ઉત્તેજિત થઈને બહાર જાય છે ત્યારે 4 ઇલેક્ટ્રોનને પહેલાં કોણ ગ્રહણ કરે? પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક એ આ 4 ઇલેક્ટ્રોનને ગ્રહણ કરી લે છે. એટલા માટે આ સેન્ટેન્સ લખ્યું છે કે ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક જે પટલની બહાર તરફ હોય, પટલની બહાર તરફ હોય એટલે તમે જોજો કે આ થાઇલેકોઇડનું પટલ છે એની બહારની તરફ આ પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક છે અને PS2 સિસ્ટમમાંથી જે પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક 4 ઇલેક્ટ્રોનને ગ્રહણ કરે એ હોય છે ફિયોફાઇટીન. ફિયોફાઇટીન નામનો પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક આ PS2 સિસ્ટમમાંથી નીકળેલા 4 ઇલેક્ટ્રોનને ગ્રહણ કરશે. બરાબર? ચલો એમ કે ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક એટલે ફિયોફાઇટીન. PS2 સિસ્ટમમાંથી નીકળીને જેને ગ્રહણ કરે પ્રાથમિક ગ્રાહક એ હોય છે ફિયોફાઇટીન. એમ કે ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક એટલે કે ફિયોફાઇટીન જે પટલની બહાર તરફ હોય છે પટલની બહાર તરફ હોય એ ઇલેક્ટ્રોનને એણે મેળવેલા ઇલેક્ટ્રોનને 4 ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોન વાહક તરફ નહીં પરંતુ H+ વાહક તરફ સ્થળાંતરિત કરે છે એવું કહે છે. એટલે એમ કે આ ફિયોફાઇટીન જે 4 ઇલેક્ટ્રોન મેળવે છે એ 4 ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોન વાહક તરફ નહીં
પણ H+ વાહક તરફ વહન કરે છે. ઇલેક્ટ્રોન વાહક એટલે જે ઇલેક્ટ્રોનનું વહન કરે તે, અને H+ વાહક એટલે જે હાઇડ્રોજનનું વહન કરે. તો એમ કહે કે એ 4 ઇલેક્ટ્રોનને હાઇડ્રોજન વાહક તરફ ગ્રહણ કરે છે. તો આપણે હાઇડ્રોજન વાહક તરીકે કોને, તો પહેલા એ પ્લાસ્ટોક્વિનોન, ત્યાર પછી સાઇટોક્રોમ, અને ત્યાર પછી પ્લાસ્ટોસાઇનિન, અને ત્યાર પછી PS1 ને ઇલેક્ટ્રોન આપવાનું છે. તો જે દરમિયાન આ ફિયોફાઇટિન એના 4 ઇલેક્ટ્રોન પ્લાસ્ટોક્વિનોન અને સાઇટોક્રોમને આપે છે. આપણે ટેક્સ્ટબુકમાં જોજો પ્લાસ્ટોક્વિનોન અને પ્લાસ્ટોસાઇનિનનો ઉલ્લેખ નથી. આ વસ્તુ ડિટેલમાં નીટમાં આવશે, પણ આ તો તમારી જાણ ખાતર કહી રાખ્યું. ટેક્સ્ટબુકના જે સેન્ટેન્સ છે એ મુજબ જો સમજાવો તો પ્લાસ્ટોક્વિનોનનો કોઈ ઉલ્લેખ નથી. ડાયરેક્ટ પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક સાઇટોક્રોમને આપે છે એવું બતાવેલું છે ટેક્સ્ટબુકમાં. એટલા માટે એવું સેન્ટેન્સ લખ્યું છે કે પ્રાથમિક ઇલેક્ટ્રોન જે પટલની બહાર તરફ હોય છે એણે મેળવેલા 4 ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોન વાહકને નહીં પણ H+ વાહકને આપે છે. અને H+ વાહક તરીકે આપણે અહીંયા કોને લીધું છે, સાઇટોક્રોમ B અને F ને. સાઇટોક્રોમ B અને F કેમ લખ્યું, તો સાઇટોક્રોમ B6 અને F આવેલા હોય છે, જેને એ લોકો B અને F થી દર્શાવે છે. બરાબર. તો આ ફિયોફાઇટિન પોતાના 4 ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ B અને F ને આપે છે. અને સાઇટોક્રોમ B અને F ને જ્યારે આપે છે તો એ હાઇડ્રોજન વાહક હોવાથી એ શું કરશે, અહીંયા આધારકમાં પણ H+ તો હશે જ, અહીં પણ H+ તો હોવાના જ, કેમ કે અહીંયા NADP નું જ્યારે રિડક્શન થઈને NADPH2 બને તો NADP ને હાઇડ્રોજન જોઈએ તો ખરા ને. તો NADP હાઇડ્રોજન ક્યાંથી મેળવશે, તો આધારકમાં જે H+ આવેલા હશે ને બધા એ H+ ને મેળવશે. એટલે NADP એ H+ ને મેળવીને NADPH2 માં ફેરવાશે. પણ એનો મતલબ કે આપણને ખબર પડી કે આધારકમાં પણ H+ તો છે જ, અને આ અવકાશમાં પણ છે, પણ વધારે ક્યાં હોય ને ઓછા ક્યાં હોય એના વિશે આપણે ખાસ તો જોવાનું છે. બરાબર. તો જ્યારે આ પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક પોતાના 4 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન વાહક એટલે કે સાઇટોક્રોમ B અને F ને આપે છે તે દરમિયાન જેવું એ ઉર્જાથી ભરપૂર હશે, આ જે 4 ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ B અને F ને મળશે ને એ આવેલો 4 ઇલેક્ટ્રોન ઉર્જા લઈને આવશે. એ ઉર્જાને કારણે સાઇટોક્રોમ B અને F આધારકમાં આવેલા એક H+ ને ગ્રહણ કરી લે છે પોતાની પાસે. એટલે તમે જોજો આ H+ આવું દર્શાવ્યું છે, આ ટેક્સ્ટબુકમાં તમે જોજો H+ આવી દર્શાવેલું છે. એટલે સાઇટોક્રોમ B અને F એ આધારકમાંના એક H+ ને પોતાની પાસે ગ્રહણ કરી લેશે, પોતાની સાથે જોડી લેશે. ક્યારે, જ્યારે આ ઉર્જાથી ભરપૂર 4 ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ B અને F ને મળશે ત્યારે. એટલે જેવા પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહકથી 4 ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ B અને F સુધી આવશે ત્યારે સાઇટોક્રોમ B અને F પોતાની પાસે 4 ઇલેક્ટ્રોન તો આવશે જ, પણ તે દરમિયાન અહીંયા એક H+ ના આધારકમાંથી પોતાની સાથે ગ્રહણ કરી લે છે. પછી જોજો શું થશે, ઇલેક્ટ્રોન પ્રવાહના સમયે તે આધારકમાંથી 1H+ લઈ લે છે. જોયું, ઇલેક્ટ્રોન પ્રવાહના સમય એટલે ઇલેક્ટ્રોન પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે પ્રવાહ કરે છે, ગતિ કરે છે તે સમયે તે આધારકમાંથી 1H+ લઈ લે છે. જો મેં તમને પહેલા જ કહી દીધું કે એક H+ ને લઈ લેશે. બરાબર. જ્યારે આ અણુ ઇલેક્ટ્રોન પટલની અંદર આવેલી ઇલેક્ટ્રોન વાહકને આપી દે છે ત્યારે પટલની અંદર તરફ અવકાશમાં H+ મુક્ત થાય છે. એટલે જોજો, જ્યારે એ સાઇટોક્રોમ પોતાની પાસે આવેલા 4 ઇલેક્ટ્રોનને એની આગળ પ્લાસ્ટોસાઇનિન અને આ પ્લાસ્ટો PS1 ને આપી દેશે એટલે ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળીને ફરી આગળ જતો રહ્યો. આગળ એટલે ઇલેક્ટ્રોન વાહકને આપી દીધું કહેવાય ને. બરાબર. જેવું સાઇટોક્રોમ પોતાના ઇલેક્ટ્રોન PS1 ને આપી દે તો PS1 એ ઇલેક્ટ્રોન વાહક કહેવાય, PS2 ઇલેક્ટ્રોન વાહક કહેવાય, સાઇટોક્રોમ B અને F હાઇડ્રોજન વાહક કહેવાય. તો જેવું સાઇટોક્રોમ B અને F પોતાના 4 ઇલેક્ટ્રોન PS1 ને આપી દેશે એટલે કે ઇલેક્ટ્રોન વાહકને આપી દે છે, જેવા આપી દે એટલે તરત જ એને જે આધારકમાંથી એક 1H+ ગ્રહણ કરેલો હતો એ 1H+ આધારકમાંથી એ સાઇટોક્રોમ એને અંદર અવકાશમાં મુક્ત કરી દે છે. ખબર પડી? એટલે સાઇટોક્રોમ આધારકમાંના H+ ને અવકાશમાં લાવવાનું કાર્ય કરે છે. જ્યારે એક ઇલેક્ટ્રોન અહીંયાથી આવે એટલે એ પહેલા આધારકમાંથી એક H+ ને લઈ લે. જેવું એ H+ ઇલેક્ટ્રોન વાહક પાસે જતો રહે 4 ઇલેક્ટ્રોન એટલે એને લીધેલો H+ એ અંદરની તરફ અવકાશમાં મુક્ત કરી દેશે. એનો મતલબ કે સાઇટોક્રોમ B અને F એ હાઇડ્રોજન વાહક તરીકે છે, એટલે કે હાઇડ્રોજનનું વહન કરવાનું કાર્ય કરે છે. ક્યાંથી ક્યાં વહન કરવાનું કાર્ય કરે, તો આધારકમાંથી લઈને અવકાશમાં મુક્ત કરવાનું કાર્ય કરે છે. એટલે આધારકમાંથી અવકાશ તરફ હાઇડ્રોજનનું વહન કરાવવાનું કાર્ય કરે છે. એટલા માટે સાઇટોક્રોમ B અને F ને હાઇડ્રોજન વાહક તરીકે અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે PS1, PS2 એ બધાને ઇલેક્ટ્રોન વાહક તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બરાબર. એટલે જોજો, તમને 2 સેન્ટેન્સમાં ફરી પાછી કન્ફ્યુઝન થશે. મારી રીતે શોર્ટમાં સમજાવું છું કે જ્યારે PS2 માંથી નીકળેલો 4 ઇલેક્ટ્રોન
પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક જે પટલની બહારની તરફ એટલે કે આધારકમાં આવેલું હોય છે તે ગ્રહણ કરે છે. પ્રાથમિક ઇલેક્ટ્રોને ગ્રહણ કરેલા 4 ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન વાહકને સીધું આપતું નથી, પણ હાઇડ્રોજન વાહકને પહેલા આપે છે. એટલે આ પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક એણે મેળવેલા 4 ઇલેક્ટ્રોન સીધા ઇલેક્ટ્રોન વાહકને આપતા નથી, પણ હાઇડ્રોજન વાહકને પહેલા આપે છે. અને જેવા હાઇડ્રોજન વાહકને આપે એટલે એ હાઇડ્રોજન વાહક આધારકમાંથી એક H+ ને પોતાની પાસે ગ્રહણ કરી લે છે. ત્યાર પછી એ હાઇડ્રોજન વાહક પોતાની પાસે આવેલા 4 ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોન વાહકને આપી દે છે. જેવું ઇલેક્ટ્રોન વાહકને 4 ઇલેક્ટ્રોન આપી દે છે તેવા એણે મેળવેલા આ H+ એ આધારકમાંથી અવકાશમાં મુક્ત થઈ જાય છે. એટલે આધારકમાંથી અવકાશની અંદર H+ આવી જાય છે. બરાબર? એટલા માટે આ સેન્ટેન્સમાં ગૂંચવાતા નહીં કે પ્રાથમિક ગ્રાહક જે આર્યો જે પટલની બહાર તરફ હોય એ ઇલેક્ટ્રોનને એટલે પોતે મેળવેલા 4 ઇલેક્ટ્રોનની વાત કરી છે. ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોન વાહક તરફ નહીં એટલે કે આ PS1 તરફ નહીં, પરંતુ H+ વાહક તરફ સ્થળાંતરિત કરે છે. એટલે કે સાઇટોક્રોમ B અને F તરફ વહન કરાવે છે. સાઇટોક્રોમ B અને F ને પોતે મેળવેલા 4 ઇલેક્ટ્રોન આપે છે. અને એ જ્યારે સાઇટોક્રોમ B અને F ને 4 ઇલેક્ટ્રોન આપે છે તે દરમિયાન ઇલેક્ટ્રોન પ્રવાહના સમયે આધારકમાંથી તે એક 1H+ ને લઈ લે છે. લઈ લીધો 1H+ ને, અને જ્યારે આ અણુ ઇલેક્ટ્રોન પટલની અંદર આવેલા ઇલેક્ટ્રોન વાહકને આપી દે છે, એટલે કે જ્યારે એ 4 ઇલેક્ટ્રોનને ફરી પાછા ઇલેક્ટ્રોન વાહકને આપી દે છે તે દરમિયાન પટલની અંદર તરફ અવકાશમાં H+ મુક્ત થાય છે. પટલની અંદર તરફ અવકાશમાં H+ મુક્ત થાય છે. એટલે આધારકમાંથી જે એણે H+ મેળવેલો હતો તેને અવકાશમાં મુક્ત કરાવી દે છે. કોણ? સાઇટોક્રોમ B અને F. બરાબર? એટલે ધ્યાનમાં રાખજો. ફરી એક વખત રિપીટ કરું છું. સાઇટોક્રોમ B અને F એ હાઇડ્રોજન વાહક છે. કેમ કે હાઇડ્રોજનનું વહન કરાવે છે. ક્યાંથી ક્યાં? તો આધારકમાંથી અવકાશમાં. ચલો, આ 2 કારણોસર આધારક કરતાં થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનનું પ્રમાણ વધે છે. માની લો કે અહીંયા 10H+ હતા અને અહીંયા પણ 10H+ હતા. બંનેમાં થાઇલેકોઇડની અંદર એટલે કે અવકાશમાં અને બહાર આધારકમાં H+ પ્રોટોનની સંખ્યા સરખી હતી. પણ અહીંયા પાણીનું વિભાજન થતું ગયું ને 4H+ ઉમેરાતા ગયા. પ્લસ જેમ જેમ આ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થતું ગયું તેમ તેમ સાઇટોક્રોમ પણ આધારકમાંથી એ H+ ને અંદર લાવતું ગયું. એટલે પેલા જે 10 પ્રોટોન બહાર અને 10 પ્રોટોન અંદર હતા એની જગ્યાએ આધારકની કમ્પેરિઝનમાં અવકાશમાં પ્રોટોનની સંખ્યા વધવા માંડી ગઈ. ખબર પડી? એટલે આ રીતે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન એક પાણીનું પ્રકાશ વિભાજન થવાથી અને બીજું સાઇટોક્રોમની મદદથી અહીં અવકાશમાં પ્રોટોનનું પ્રમાણ વધે છે. એટલે આ 2 કારણોસર થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનનું પ્રમાણ વધી જાય છે. કોના કરતાં? આધારક કરતાં. બરાબર? હવે અહીં પ્રોટોનનું પ્રમાણ વધ્યું અને આધારકમાં પ્રોટોનનું પ્રમાણ ઘટ્યું. એટલે અંદરના જે પ્રોટોન છે એ બહાર આવવા માટે દબાણ કરશે. કોના પર? આ પટલ ઉપર દબાણ કરશે. અને એ પટલ ઉપર એ પ્રોટોન અંદરથી બહાર આવવા માટે દબાણ કરે એટલા માટે એક એટીપેઝ નામનો ઉત્સેચક હોય. એ એટીપેઝ ઉત્સેચક એક ચેનલ કે એક નલિકામય રસ્તો બનાવી આપે છે. અને એ એટીપેઝ ઉત્સેચક પોતાના 2 ભાગો ધરાવે છે, F0 અને F1. એ F0 અને F1 ની મદદથી એ પટલની અંદરથી પ્રોટોનને પટલની બહાર જવા માટે એક રસ્તો બનાવી આપશે. બરાબર? ચલો, તો અહીંયા સુધીમાં આપણને એ ખબર પડી કે A અને B એ 2 રીઝન દ્વારા થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનનું પ્રમાણ વધ્યું. કોના કરતાં? આધારકની કમ્પેરિઝનમાં. બરાબર? ચલો, હવે NADP રિડક્ટેઝ ઉત્સેચક દ્વારા સ્ટ્રોમા તરફ હોય છે. એટલે સ્ટ્રોમા તરફ એટલે આધારક તરફ. હવે આપણને ખબર છે કે PS1 માંથી નીકળેલા 4 ઇલેક્ટ્રોન એ NADP નું રિડક્શન કરાવશે અને NADP H2 માં ફેરવવાનું છે. એટલે NADP આધારકમાંના H+ ને ગ્રહણ કરશે અને NADP H2 માં ફેરવાશે. પણ એ દરમિયાન એક ઉત્સેચક એને મદદ કરે. એ કયો ઉત્સેચક? NADP રિડક્ટેઝ નામનો ઉત્સેચક. એ NADP રિડક્ટેઝ નામનો ઉત્સેચક NADP ને NADP H2 માં રિડક્શન કરવામાં મદદ કરે છે. પણ એ NADP H2 માં ફેરવાય છે ક્યાં? આધારકમાં, સ્ટ્રોમામાં. એનો મતલબ કે NADP રિડક્ટેઝ પણ ક્યાં આવેલું હોય છે? સ્ટ્રોમામાં આવેલું હોય છે. બરાબર? તો NADP રિડક્ટેઝ ઉત્સેચક સ્ટ્રોમા તરફ હોય છે. PS1 ના ઇલેક્ટ્રોન એટલે આ PS1 માંથી જે 4 ઇલેક્ટ્રોન નીકળશે એ ઇલેક્ટ્રોન એ ગ્રાહીમાંથી આવતા, ગ્રાહી એટલે પ્રાથમિક ગ્રાહી, જેમાં અહીંયા PS2 નો પ્રાથમિક ગ્રાહી હોય તેમ PS1 નો પણ અહીં પ્રાથમિક ગ્રાહક હોય છે. આપણે અચક્રીયમાં જોઈ ગયા છે. અને એ પ્રાથમિક ગ્રાહકમાંથી ઇલેક્ટ્રોન નીકળીને સીધા NADP ને મળે છે. બરાબર? તેમ કે PS1 માંથી 4 ઇલેક્ટ્રોન એ પ્રાથમિક ગ્રાહકને મળે છે અને પ્રાથમિક ગ્રાહકની સાથે સાથે આ
H પ્લસ NADP ને NADPH2 માં રિડક્શન કરવા માટે H પ્લસ સ્ટ્રોમામાંથી દૂર થાય છે. હવે જોજો, બે કારણોસર H પ્લસ અંદર વધ્યા અને બીજું એક કારણોસર આધારકમાંથી H પ્લસ ઘટ્યા. અને એ આધારકમાં H પ્લસ ઘટવાનું કારણ શું? તો અહીંયા NADP પોતાને NADPH2 માં ફેરવવા માટે બે હાઇડ્રોજન વાપરતો જાય. એ બે હાઇડ્રોજન એને મળે ક્યાંથી? આધારકમાંથી. એટલે પેલા આધારકમાં મેં તમને કીધું એમ, જેટલા હાઇડ્રોજન હોય એમાંથી હાઇડ્રોજન પાછા વપરાતા જાય. શેમાં વપરાતા જાય? તો NADP ને NADPH2 માં ફેરવવા માટે. એટલે આધારકમાં પ્રોટોનનું પ્રમાણ ઘટતું જાય અને બીજી બાજુ થાઇલેકોઇડના અવકાશમાં પાણીનું પ્રકાશ વિભાજન અને સાઇટોક્રોમ B અને F ની મદદથી પ્રોટોનનું પ્રમાણ વધતું જાય. એટલે આ એ સ્ટેપમાં એમ કહે છે કે A દ્વારા થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનનું પ્રમાણ વધે, B દ્વારા થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનનું પ્રમાણ વધે અને C દ્વારા આધારકમાં પ્રોટોનનું પ્રમાણ ઘટી જાય છે. આ 3 કારણો બતાવ્યા છે A, B અને C માં. A અને B એ બે કારણો થાઇલેકોઇડના અવકાશમાં કેમ પ્રોટોનનું પ્રમાણ વધે એના માટેના છે, અને C કારણ જે છે એ આધારકમાં પ્રોટોનનું પ્રમાણ કેમ ઘટતું જાય એના માટેનું છે. એક રીતે જોવા જાય તો આ સાઇટોક્રોમ આધારકમાંથી લઈને અવકાશમાં આપે એટલે પણ પ્રોટોનનું પ્રમાણ ઘટતું જાય આધારકમાં, અને બીજું NADP પાછા NADPH2 ફેરવવા માટે હાઇડ્રોજનને વાપરે એટલે ત્યાં પણ પ્રોટોનનું પ્રમાણ ઘટતું જાય. બરાબર? તો આ રીતે એટ ધી એન્ડ આ A, B અને C દ્વારા આપણને શું ખબર પડી કે અંદર પ્રોટોનનું પ્રમાણ બહુ જ વધી ગયું છે અને આધારકમાં પ્રોટોનનું પ્રમાણ સાવ ઘટી ગયું છે. એટલે સાંદ્રતા ઇમ્બેલેન્સ થઈ. પ્રોટોન વધી ગયા, સાંદ્રતા વધી, પ્રોટોનની સાંદ્રતા બહાર આધારકમાં ઘટી ગઈ. એટલે અંદરના જે H પ્લસ છે, પ્રોટોન જે છે એ હવે પટલની બહાર આધારકમાં આવવા માટે પટલ ઉપર દબાણ કરે છે. એટલે હવે આગળ શું થશે તો જોજો, હરિતકણના આધારકમાં H પ્લસ ઘટી ગયા, જ્યારે અવકાશમાં H પ્લસ સંગ્રહ પામી ગયા. બરાબર? અને તેથી થાઇલેકોઇડના પટલની આરપાર પ્રોટોન ઢોળાંશ ઉત્પન્ન થાય છે અને પોલાણની pHમાં પણ નોંધનીય ઘટાડો થાય છે. એમ કે અંદર H પ્લસ વધી ગયા, બહાર H પ્લસ ઘટી ગયા, એટલે પ્રોટોનને અંદરથી બહાર આવવા માટે એક રસ્તો સર્જાયો જેને આપણે પ્રોટોન ઢોળાંશ તરીકે ઓળખીએ છીએ. એટલે રસ્તો બી સર્જાઈ ગયો અને બીજું અવકાશમાં pH જે હતી એ pHમાં પણ નોંધનીય ઘટાડો થઈ ગયો. બરાબર? અહીં લખ્યું છે કે pHમાં પણ નોંધનીય ઘટાડો થઈ જાય છે. હવે પ્રશ્ન એ થાય કે આ રસ્તો બનાવ્યો કોણે? પ્રોટોન ઢોળાંશ. એમાં કોણે કોણે ભાગ ભજવ્યો? બરાબર? તો પહેલાં હું તમને મારી રીતે સમજાવી દઉં છું, પછી આપણે થિયરી જોઈશું. બરાબર? હવે થાય છે શું? જેવા પ્રોટોનનું પ્રમાણ વધે ને એટલે અહીંયા એટીપેઝ નામનો એક ઉત્સેચક હોય. બરાબર? એટીપેઝ હું લખું જ છું, અહીંયા લખ્યું જ હશે કશે, ચાલો આપણે આર્યું લખ્યું છે એટીપેઝ. બરાબર? તો આ રીતે એટીપેઝ નામનો એક ઉત્સેચક હોય છે જે પટલમાં રહેલો હોય છે. એ એટીપેઝ ઉત્સેચક બે ભાગોનું બનેલું હોય છે, એક F0 અને બીજું F1. એટલે એટીપેઝ ઉત્સેચક F0 અને F1 નું બનેલું હોય છે. હવે F0 શું કરશે? F0 એ પટલની અંદર તરફ આવી રીતે રહેલું હશે અને તે પ્રોટોનને અંદરથી બહાર જવા માટેનો એક રસ્તો બનાવશે. એટલે પાર પટલ માર્ગ, પટલને પાર કરવા માટેનો રસ્તો બનાવે છે કોણ? F0. જ્યારે F1 શું કરશે? F1 એ પટલની બહારની તરફ એટલે કે આધારકમાં ઉપસી આવેલી એક રચના છે. તમે જોજો, ઉપસી આવેલી એક રચના છે. આમ F0 અને F1 એ બે ભેગા થઈને એક પ્રોટોન ઢોળાંશ સર્જે છે, એક રસ્તો બનાવે છે. અને એ રસ્તાને આ અંદરના જે પ્રોટોન છે એ બ્રેક કરીને અવકાશમાંથી બહાર આધારકમાં આવી જશે. અને જેવો આ રસ્તો બ્રેક થશે ને, તૂટશે ને, એટલે એમાંથી ભરપૂર પ્રમાણમાં ઉર્જા મુક્ત થશે અને એ ઉર્જાથી ભરેલા એટીપી આપણને મળે છે. બરાબર? આ રીતે એટીપીનું નિર્માણ એક્ઝેક્ટલી થાય છે. આપણે જે અચક્રીય અને ચક્રીયમાં ETS સિસ્ટમની આગળ ADP પ્લસ PI એટીપી બતાવીએ ને, તે એટીપી આ રીતે મળે. અહીં લખ્યું છે એડીપીમાંથી એટીપી, એના માટે ઉત્સેચક છે એટીપી સિન્થેટેઝ. બરાબર? તો જોજો, અહીં લખ્યું છે કે ઢોળાંશ તૂટવાથી, એમ કે પ્રોટોન ઢોળાંશનું મહત્વ શું છે આ થિયરીમાં? તો પ્રોટોન ઢોળાંશ તૂટવાથી ઉર્જા મુક્ત થાય છે અને પટલમાં એ જે થાઇલેકોઇડનું પટલ હોય છે એ પટલમાં એટીપેઝ નામનો ઉત્સેચક આવેલો હોય છે. એ ઉત્સેચક F0 અને F1 બે ભાગ ધરાવે છે, જેમાં F0 ના માધ્યમથી પટલની અંદરથી બહારની તરફ H પ્લસની ગતિશીલતાને કારણે ઢોળાંશ તૂટે છે. એમ કે એટીપેઝ ઉત્સેચકનો જે F0 ભાગ છે એ F0 ભાગ એક રસ્તો બનાવે છે અને એ રસ્તાની મદદથી પ્રોટોન અંદરથી બહારની તરફ ગતિ કરે છે અને એની એક ગતિને કારણે રસ્તો તૂટી જાય છે. બરાબર? પછી લખ્યું છે, જોજો, એટીપેઝ નામનો જે ઉત્સેચક છે એ બે ભાગ ધરાવે. પહેલું F0. F0 એ શું છે? તો પટલની અંદરની તરફ રહેલો હોય છે. તમે જોજો કે આ મેં પટલની અંદર જ દર્શાવ્યું છે. આ
થાઇલેકોઇડનું અંતઃપટલ અને બાહ્ય પટલ. એ પટલમાં જ મેં F0 દર્શાવ્યું છે. એટલે એમ કે F0 એ પટલની અંદર આવેલું ભાગ છે, જે પાર પટલ માર્ગ બનાવે છે. પાર પટલ એટલે કે પટલને પાર કરી શકે એવો માર્ગ, એટલે પાર પટલ માર્ગ. જે પ્રોટોન પટલને થાઇલેકોઇડના પટલને પાર કરી શકે, ક્રોસ કરી શકે એવો રસ્તો, જેને આપણે પાર પટલ માર્ગ તરીકે ઓળખીએ છીએ, તે કોણ બનાવે છે? F0 બનાવે છે. જે H+ ની બહારની તરફના પ્રસરણને સાનુકૂળ બનાવે છે. F0 જે રસ્તો બનાવે છે, એ રસ્તાને કારણે આ પ્રોટોન અવકાશમાંથી આધારકમાં સાનુકૂળ રીતે, અનુકૂળ રીતે પ્રસરણ પામીને અવકાશમાંથી બહાર આધારકમાં જઈ શકશે. એટલે સાનુકૂળ રસ્તો બનાવી આપે છે. બીજો ભાગ છે F1. F1 એ બહારની સપાટી તરફ, તમે જોજો કે થાઇલેકોઇડનું અંતઃપટલ અને બાહ્ય પટલ, તો બાહ્ય પટલની બહારની સાઈડ આ F1 દર્શાવેલું છે. એટલે F1 એ બહારની સપાટી ઉપર સ્ટ્રોમા તરફ ઉપસેલો ભાગ છે. સ્ટ્રોમા એટલે આધારક તરફ ઉપસેલો ભાગ છે. જોડાંશ તૂટે, હવે આ જેવું F0 નો રસ્તો તૂટશે એટલે તેમાંથી પર્યાપ્ત ઉર્જા, ભરપૂર પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. અને એ ઉર્જા મુક્ત થવાને કારણે આ જે F1 હોય છે, એ F1નું સ્વરૂપીય પરિવર્તન આવશે. એટલે કે F1ના સ્વરૂપમાં પરિવર્તન આવશે. એનામાં પરિવર્તન આવવાથી એટીપી સિન્થેટેઝ નામનો ઉત્સેચક એક્ટિવ થઈ જશે. અને એ એટીપી સિન્થેટેઝ નામનો ઉત્સેચક એ એડીપીને એટીપીમાં કન્વર્ટ કરવામાં મદદ કરશે. એટલે શું થાય? F0 જે રસ્તો બનાવે એ રસ્તો તૂટે. એ રસ્તો તૂટવાથી બહુ બધી ઉર્જા મુક્ત થાય. એ ઉર્જા મુક્ત થવાને કારણે F1નું સ્વરૂપમાં પરિવર્તન આવે. એના સ્વરૂપમાં પરિવર્તન આવે એટલે એની સાથે જે પેલો એટીપી સિન્થેટેઝ નામનું ઉત્સેચક રહેલો, એ ઉત્સેચક એક્ટિવ થઈ જાય, સક્રિય થઈ જાય. અને એ ઉત્સેચકના સક્રિય થવાને કારણે એટીપી સિન્થેટેઝ નામનું ઉત્સેચક એડીપી સાથે એક અકાર્બનિક ફોસ્ફેટ પીઆઈ જોડીને તેને એટીપીમાં કન્વર્ટ કરવાનું કાર્ય કરે છે. એટલા માટે લખ્યું છે કે જોડાંશ તૂટે એટલે પર્યાપ્ત ઉર્જા પ્રાપ્ત થાય, એટલે F1નું સ્વરૂપીય પરિવર્તન આવે. એનું પરિવર્તન આવવાથી એટીપી સિન્થેટેઝ નામનો ઉત્સેચક સક્રિય થઈ જાય. અને એ ઉત્સેચકની પ્રક્રિયાને કારણે ઉર્જાથી પ્રચુર, એટલે કે ઉર્જાથી પ્રચુર એટલે ભરેલા, ઉર્જાથી ભરેલા એટીપીના ઘણા બધા અણુઓનું સંશ્લેષણ થતું જોવા મળે છે. જે આપણે જોઈએ છીએ કે એડીપી પ્લસ પીઆઈ એટલે એટીપી. કોણે બનાવ્યું? એટીપી સિન્થેટેઝ નામના ઉત્સેચકે. તો આ રીતે આપણે એક્ઝેક્ટલી આ કેમિયોસ્મોટિક સિદ્ધાંત જોઈ શકીએ છીએ. એ ઉપરાંત બીજું પણ લખ્યું છે કે જોજો કેમિયોસ્મોટિક સિદ્ધાંત માટે આપણને આ થિયરી પરથી ખબર પડી કે કઈ કઈ વસ્તુ જરૂરી. પહેલાં તો કોઈ બી એક પટલ જોઈએ, બીજું પ્રોટોન પંપ જોઈએ કે જે પંપ કરી શકે, બીજું પ્રોટોન જોડાણ જોઈએ, બરાબર. અને ચોથું આપણને જોઈએ એટીપેઝ. એટીપેઝ એટલે આર્યુઆ કે જે F0 અને F1 માર્ગ ધરાવે અને તેના કારણે પ્રોટોન્સ જોડાણ સર્જાઈ શકે. એટલે કોઈ પણ કેમિયોસ્મોટિક થિયરી થવા માટે આપણને જે જોઈએ એ છે એક પટલ, પ્રોટોન પંપ, પ્રોટોન જોડાણ અને એટીપેઝ, બરાબર. આ થિયરીમાં આપણે જોયું કે આપણે સૌપ્રથમ પહેલાં તો શું કરવું પડ્યું કે થાઇલેકોઇડના અવકાશમાં H+ ની સાંદ્રતા ખૂબ જ ઊંચી કરવી પડી, વધારવી પડી. એ વધારી એટલે આ પ્રોટોન એને દબાણ કર્યું, એટલે અંદરના H+ એ આધારકમાં બહારની તરફ જવા માટે એ પટલ ઉપર દબાણ કર્યું. અને એ દબાણ થવાને કારણે આ પ્રોટોન જોડાણ એટીપેઝ નામનો ઉત્સેચક જે છે એક ચેનલ અથવા એક નલિકામય માર્ગ બનાવે છે, જેમાં એનો F0 ભાગ એ રસ્તો બનાવે છે. તે તૂટે છે, તેમાંથી પ્રોટોન પસાર થાય છે. પ્રોટોન તેમાંથી પસાર થાય એટલે ભરપૂર પ્રમાણમાં ઉર્જા આપણને મુક્ત થતી જોવા મળે છે. અને આ મુક્ત થયેલી ઉર્જા એ, બરાબર, મુક્ત થયેલી ઉર્જાને કારણે F1માં ચેન્જીસ આવે છે. અને એ ચેન્જીસને કારણે ઉત્સેચક સક્રિય થાય છે. અને એ ઉત્સેચક એડીપીને એટીપીમાં કન્વર્ટ કરવાનું કાર્ય કરે છે. એટલે એનો મતલબ કે એટીપેઝ એ કાર્ય શું કરે? એટીપેઝ એ ઉત્સેચકને સક્રિય કરવાનું કાર્ય કરે અને સક્રિય કરીને એટીપીનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે. ચલો, ત્યાર પછી એક બીજી વાત કે આપણે ચક્રીય અને અચક્રીયની નિપજમાં આપણે જોયું કે પ્રોડક્ટ તરીકે છેલ્લે એક એટીપીનો અણુ અને 2 NADPH2 અણુ મળતા હતા, બરાબર. તો એટીપી અને NADPH2 મળે છે ક્યાં? તો એ આપણને અહીં મળે છે થાઇલેકોઇડમાં, બરાબર. તો એમ કહેશે કે અચક્રીયમાં જે એટીપી અને NADPH2 મળે છે એ આપણે પ્રકાશ પ્રક્રિયા જોઈ રહ્યા છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા 2 તબક્કામાં થાય. પ્રકાશની હાજરીમાં થાય પ્રકાશ પ્રક્રિયા, અને પ્રકાશની મદદ વગર થાય એ અંધકાર તબક્કો અથવા એને જૈવ સંશ્લેષણ તબક્કો કહીએ છીએ. કેમ જૈવ સંશ્લેષણ તબક્કો કહીએ? કેમ કે પ્રકાશ સંશ્લેષણમાં આપણે શું બને? છેલ્લે ખોરાક બને. ખોરાક તરીકે શું બને? ગ્લુકોઝ. ગ્લુકોઝ એટલે આપણી શર્કરા,
બરાબર, એ જૈવિક અણુ કહેવાય એટલે એને જૈવ સંશ્લેષણ તબક્કો કહેવાય. એટલે પ્રકાશ સંશ્લેષણનો જે બીજો તબક્કો છે અંડકાર તબક્કો, એમાં એ ગ્લુકોઝ એટલે કે જૈવિક અણુનું નિર્માણ થાય, એટલા માટે એને જૈવ સંશ્લેષણ તબક્કો તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો પ્રકાશ રાસાયણિક તબક્કાની આ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની થિયરીમાં જે એટીપી અને NADPH2 બને છે, એ એટીપી અને NADPH2 આધારકમાં જતા રહેશે, એટલે સ્ટ્રોમામાં જતા રહેશે. સ્ટ્રોમામાં જતા રહીને તે જૈવ સંશ્લેષણ તબક્કામાં તરત જ ઉપયોગમાં લેવાશે. એટલે જૈવ સંશ્લેષણ તબક્કાની શરૂઆત જ આ એટીપી અને NADPH2 થી થશે. આ એટીપી અને NADPH2 મળ્યા ક્યાંથી? તો પ્રકાશ રાસાયણિક પ્રક્રિયામાંથી મળ્યા. એટલે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાની જે નિપજ છે એટીપી અને NADPH2, એ સીધા આધારકમાં જતા રહેશે. આધારકમાં જશે એટલે ત્યાં જૈવ સંશ્લેષણ તબક્કો થવાની શરૂઆત થશે અને એટીપી અને NADPH2 નું પહેલું કાર્ય શું હશે? CO2 નું સ્થાપન કરાવવાનું કાર્ય કરશે. અને CO2 નું સ્થાપન કરાવીને પછી શર્કરાનું નિર્માણ ધીમે ધીમે એ જૈવ સંશ્લેષણ તબક્કાનો એન્ડ આવશે એટલે છેલ્લે શર્કરાનું નિર્માણ થઈ જશે. બરાબર, એટલે જૈવ સંશ્લેષણ તબક્કાની શરૂઆત CO2 નું સ્થાપન થવાથી થાય અને અંત ગ્લુકોઝનું નિર્માણ એટલે કે શર્કરાનું નિર્માણ થઈ જવાથી થાય. પણ જૈવ સંશ્લેષણ તબક્કાની શરૂઆત જે CO2 નું સ્થાપન થવાથી થાય છે, એ CO2 નું સ્થાપન કરવામાં કોણ ભાગ ભજવે? એટીપી અને NADPH2. એટલા માટે અચક્રીયમાં બનેલા એટીપી અને NADPH2 આધારકમાં જતા રહેશે અને આધારકમાં જઈને CO2 નું સ્થાપન કરાવશે એટલે કે જૈવ સંશ્લેષણ તબક્કાની શરૂઆત થઈ જશે અને પછી છેલ્લે શર્કરાનું નિર્માણ થતું આપણે જોઈ શકશું. બરાબર, તો આ રીતે આપણે કેમિઓસ્મોટિક સિદ્ધાંતને જોઈ શકીએ છીએ.